જ પિકઅપ વાન પલટી મારી જતા 2 શ્રમિકોના મોત, 13 થી વધુને ઈજા। ભરૂચના વાગરા તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં શ્રમિકોને લઈને જઈ રહેલી પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતા પલટી મારી ગઈ હતી, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા 2 શ્રમિકોનું મોત નીપજ્યું હતું, જ્યારે 13 વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં અનેક જીઆઈડીસીઓ આવેલી છે, જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામગીરી કરવા માટે આવતા હોય છે, જો કે તેમને લાવવા લઈ જવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે। ત્યારે અમુક કંપનીઓ દ્વારા તેમને લાવવા લઈ જવા માટે ઘેટા બકરાની જેમ વાહનોમાં મજૂરોને ભરવામાં આવતા હોય છે। ત્યારે ગત રોજ વાગરા ખાતેથી એક પિકઅપ વાનમાં અંદાજિત 15 જેટલા શ્રમિકોને ભરીને વિલાયાત જીઆઈડીસીમાં લઈ જઈ રહ્યા હતા। આ સમય દરમિયાન વાગરા જીઆઈડીસીમાં આવેલા ભૂત બંગલા નજીક પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતા ગાડી પલટી મારી ગઈ હતી। અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં એક શ્રમિક કુંદન કુમાર સિંઘને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે સારવાર દરમિયાન વધુ એક શ્રમિક રોઝા અંસારીનું મોત નીપજ્યું હતું। વધુ 2 વ્યક્તિઓ હજુ પણ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ વાગરા પીએસઆઈ અનિતાબા જાડેજા સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।